જય શ્રી કૃષ્ણ. આજે આપણે કરવાનું છે બોડી મેજરમેન્ટથી એકદમ નાનું ચેસ્ટની કુર્તી કરવાની છે. કુર્તીની એટલે પટિયાલા સલવારનું આપણે કટિંગ કર્યું છે ને, એનું પટિયાલાનું આપણે ઉપરનું ટોપ કુર્તી જે આપણે કહીએ ને કુર્તીનું કટિંગ કરવાનું છે. એનું બોડી મેજરમેન્ટથી છે. જો આ બોડી મેજરમેન્ટ છે, આમાં આ બોડી મેજરમેન્ટ મેં લીધું છે. બોડી મેજરમેન્ટથી છે છાતી છે એના એની ચેસ્ટનું માપ છે 29 ને કમરનું માપ છે 23 ને સીટનું માપ છે 30. અમે એમાં બધામાં 3-3 આપણે ઉમેરીને એમાં કમરમાં એમાં બધામાં 3 ઇંચ ઉમેરવા. જેમ કે જો છાતી 29 છે ને, તો જો આમાં જો છાતી 29 છે ને, તો આપણે 29 આ જો આ 29 છે છાતી, તો એમાં 3 ઇંચ ઉમેરવાના. 29, 30, 31 ને 32 3 ઇંચ થઈ ગયું. હવે આમાં ને આમાં જ આપણે એનું ચોથો ભાગ કરવાનું. જો આમાં આમાં ચોથો ભાગ કરી દેવાનું. જો થઈ ગયું એનું ચોથો ભાગ. હવે જી આ બોડી મેજરમેન્ટથી છે. હવે જી આ જો આ 8 આવ્યું ને, તો હવે 8નું જ ચેસ્ટ. એવી જ રીતના કમરમાં, સીટમાં, બધામાં એવી જ રીતના માપ, અને શોલ્ડરનું જે માપ છે ને એ માપ, એવી રીતના આપણે આખું માપ લેવાનું ને એવી રીતના આપણે આ ડ્રોઈંગ કરવાનું છે. જો એનું શોલ્ડર છે 13નું છે, એટલે 13નું 13.5નું શોલ્ડર છે, એટલે આપણે 6.5 13નું અડધું થાય 6 6.5 એટલે 6.25નું શોલ્ડર થશે. આપણે દોરીવાળું છે એટલે 6.5નું કરશું ને તો એકદમ પરફેક્ટ આવશે. જો 6.25નું હવે જેટલું છે ને એટલું જ આપણે આર્મહોલ લેવાનું છે. ત્યાંથી શોલ્ડર જેટલું જ આર્મહોલ લેવાનું છે. જો 7નું આપણે આર્મહોલ લીધું, અને પછી ત્યાંથી સીધું વચ્ચે જ રાખવાનું. એમાં કટ જોઈ લેવાનું કે કટ કેટલું છે. કટ છે 16, એટલે આપણે 17 ઉપર, કેમ કે ઓલું ઉપર શોલ્ડર ઉપર ફિટ કરશું ને એટલે એક 17 ઉપર ને એક નાનું માપ છે, એટલે એક તો છાતીનું માપ 7 ઉપર આવ્યું. હવે કમરનું માપ આવશે 13.5 ઉપર. હવે એક લીટી અહીંયા 17 ઉપર કરવાની છે. અને આપણે જેટલું કપડું જોતું હોય ને એટલું જ કરવાનું. જો 30નું કમર આવે છે ને, 30ની સીટ આવે છે ને, તો 30માં 3 ઇંચ ઉમેરી એટલે એનો પછી ચોથા ભાગ થાય 8.5નું આવે, એટલે 8.5 એટલે આપણે એટલું જ કપડું ફોલ્ડ કરવાનું. 4 ફોલ્ડ કરવાનું છે ને, જો આપણું એટલું જ કપડું ફોલ્ડ કરવાનું. જો 8.5 એમાં આપણે 1.5 ઇંચ વધારાનું રાખશું. 8.5 અને આપણે આ 1.5 ઇંચ વધારાનું. તો જો આ 1.5 ઇંચ આપણે અહીંયા વધારાનું થઈ ગયું. એટલું જ કપડું આપણે ફોલ્ડ, કેમ કે બીજું વધારાનું કપડું આપણું બગડે નહીં. અને પછી અહીંયાથી જો કમરનું માપ છે 23 છે, અને એનો ચોથો એમાં 3 ઇંચ ઉમેરીને પછી એનો ચોથા ભાગ કરવાનું છે, એટલે 6.5 આવશે. 6.5નું કમર અને આપણે 1.5 ઇંચ વધારાનું. અને છાતીનું માપ છે 23, અને એમાં 3 ઇંચ ઉમેરીને એનો ચોથો ભાગ આવશે 8, અને એમાં 1.5 ઇંચ ઉમેરવાનું. અને પછી આપણે આ શોલ્ડરનું માપ, હવે સીધું અહીંયાથી એક લીટી સીધી અહીંયાથી લઈ લેવાનું, અને 1 ઇંચ આપણે અંદર લેવાનું. અને અહીંયાથી આપણે પછી 1.5 ઇંચનું બાહી ગાળા આપી દેવાનું. 1.5 ઇંચનું, એટલે એકદમ સરસ આર્મહોલ એકદમ સરસ થાય. હું તમને જો હમણાં આખું પછી આ ડ્રોઈંગથી કમરની જે માપ છે અહીંયાથી, અને લંબાઈ હોય ને એના કરતાં આ અસ્તરમાં 2 ઇંચ ઓછું કરવા. જો આ કેટલી લંબાઈ છે, આમાં 33 લંબાઈ છે, એમાં 2 ઇંચ ઓછું અસ્તરમાં રાખીને હવે જે આપણે ઓલું કરશું ને અસ્તર ઉપર મેઇન ફેબ્રિક ઉપર કટિંગ, એમાં હે ને 2 ઇંચ વધારાનું કરવાનું. જો આ થઈ ગયું આખું માપ. હવે નીચે એવી જ રીતના જ મારા પાસે હમણાં સ્ટેન્ડની નથી. મારે તમે વિડીયો જોજો, મને થોડુંક સપોર્ટ કરજો. મારી વિડીયોને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, હું તમને જે પણ નવું સીવું અને જે પણ મારા પાસે નવું આવે ને, હું તમને બધાની વિડીયો શેર કરીશ. જો અહીંયાથી મેં શોલ્ડરનું માપ લીધું છે
જો અહીંયા મેં શોલ્ડરનું માપ લીધું છે, ત્યાંથી પહેલાં શોલ્ડરનું માપ લેવાનું છે, શોલ્ડરનું માપ લીધું, પછી અહીંયાથી આર્મહોલનું માપ લીધું, જો અહીંયાથી આર્મહોલનું માપ લીધું, અહીંયાથી આર્મહોલનું માપ લીધું, પછી અહીંયાથી આ લીટી પહેલી લીટી છાતીનું માપ, આ જો અમે છાતીનું માપ લીધું અહીંયા, અને બીજી લીટી કમરનું માપ, અને ત્રીજી લીટી સીટનું માપ. જો આવી રીતના આખું આ ડ્રેસનું મેં ડ્રોઈંગ કર્યું છે. જો આવી રીતના આખું ડ્રેસની ડ્રોઈંગ કર્યું છે. જો ત્યાંથી આમ અને ત્યાંથી આમ, આ છાતીની લીટી, આ કમરની લીટી ને આ સીટની લીટી, ને આવી રીતના આખું આ જો ડ્રેસનું ડ્રોઈંગ કરી દીધું. ઉપર શોલ્ડરનું માપ, પછી અડધું ઇંચ અહીંયાથી 1.5 ઇંચ અંદર લેવાનું છે, અને અહીંયાથી આપણે આર્મહોલનું શેપ આપી દેવાનું છે. આ તમને જી ન સમજમાં આવે મને કમેન્ટમાં કહેજો, હું તમને આજે એના ઉપર ડ્રેસ ઉપર હજી એક વિડીયો સરસ બનાવી દઈશ, બીજું મોટું માપનું ને બધી રીતે હું એક વિડીયો હું આને કટિંગ કરું અને મેઇન ફેબ્રિક ઉપર કટ કરીને પછી હું તમને બતાવું. જો આ સ્લીવની મેં ડ્રોઈંગ કરી દીધી છે. જો આ સ્લીવની આખી ડ્રોઈંગ કરી દીધી છે. પહેલાં લંબાઈ લીધી છે. જો પહેલાં સૌથી 15ની લંબાઈ છે ને, અડધું ઇંચ આપણે નીચે આ સિલાઈ હાટું અડધી ઇંચ, ત્યાંથી આપણે લંબાઈ લીધી છે. ઉપરથી ગાળાનું માપ જો ગાળાનું માપ 3.5નું લઈ લીધું છે. પછી અહીંયાથી માછલું કર્યું છે. ગાળાનું માપ લઈને આ માછલા સ્લીવની શેપ આપી છે 2 ઇંચ વધારાનું. આપણે ડ્રેસમાં બ્લાઉઝમાં જેવી રીતના સ્લીવ કરી છે ને એવી જ રીતના આમાં સ્લીવની કટિંગ આવશે. હવે આનું કટિંગ આવશે મેઇન ફેબ્રિક ઉપર. જો આના ઉપર આનું છે. જો આ મસ્ત એવું કાપડ આવે ને એના ઉપર આનું કટિંગ કરવાનું છે. જો અને ડ્રેસમાં ફિટિંગમાં ને એકદમ હેલું છે ડ્રેસનું, એકદમ કટિંગ ને બધી રીતે સિલાઈ ને કટિંગ ને પટિયાલા સલવાર ને બધું એકદમ હેલું છે. હું તમને જેવી રીતના બધું કટિંગ કરીશ ને જેવી રીતના બધું કરીશ ને હું તમને બધું મારી વિડીયોને શેર કરીશ. અને ડ્રેસમાં ટિપ્સમાં એ છે કે આપણે ફિટિંગમાં શોલ્ડર જ્યારે આપણે કટિંગ કરીને તેમાં શોલ્ડરમાં જો અડધું ઇંચ આપણે આમાં દોરી લગાડીને તો એ અડધું ઇંચ અહીંયાથી ક્રોસ, અને અહીંથી જેમ આપણે બ્લાઉઝમાં અડધું ઇંચ લઈ હતી ને ત્યાંથી અડધાથી 1.5 ઇંચ સુધી અંદર લઈ લેવાનું. અંદર લઈને અને પછી અહીંયાથી ગોલ શેપ આપવાનું. અહીંયાથી તમે ગોલ શેપ આપશો ને તો તમારું અહીંયાથી સ્લીવમાં ખોલાઈ નહીં પડશે ને જરાય એકદમ પરફેક્ટ. અને અહીંયાથી કમરનું શેપ આપવાનું. જો આ કમરનું મેં કેવી રીતના શેપ આપ્યું, કમરનું માપ કમરમાં શેપ આવશે, આ છાતીનું માપનું શેપ આવશે ને આ સીટનું આવી રીતના ક્રોસમાં. જો આવી રીતના ક્રોસમાં થાય ને તો તમારા બોડીથી અને બોડી મેજરમેન્ટથી આખું શેપવાળું થાય. તમને બોડી મેજરમેન્ટ લેતા ન આવડતું હોય તો તમે મને કમેન્ટમાં કહેશો, હું તમને બોડી મેજરમેન્ટ લેતા શીખવાડી દઈશ કે કેવી રીતના બોડીનું મેજરમેન્ટ લે. જો મેં તમને લખેલા ઉપરથી મેં તમને સમજાવ્યું છે કે બોડીમાં 3 ઇંચ જેટલું માપ આવ્યું હોય ને એમાં 3 ઇંચ ઉમેરીને અને પછી એનું ચોથા ભાગ કરી દેવાનું. અને ચોથા ભાગ જે આવે ને એ જ આપણે જેમ કે આ 33 હતું, 33 હતું અને એમાં મેં 3 ઇંચ ઉમેરીને પછી અહીંયા 8નું આવ્યું તો મેં 8ની ચેસ્ટનું માપ લીધું છે. કમરમાં 6.5 આવ્યું તો જો મેં કમરમાં 6.5 લીધું છે. સીટમાં 8.5 આવ્યું તો મેં સીટમાં 8.5 લીધું છે. આવી રીતના મેં આખું આવી રીતના લીધું છે. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.